પ્રથમ નમો ગુરુદેવને અનજણ આપ્યો નિજ જ્ઞાને ગોવિંદ ચડી ગયો દેહ ભીમા દોષાર ત્રિલોકમાં અને ગુરુ ગોવિંદ કરો હરિ ગુરુ શંકર સ્વરૂપ તુજી સંતે બ્રહ્મ ભાવના અન્ય જ્ઞાન નિજ શ્રી ગુરુ રવિરામ મહારાજ નટુરામ મહારાજ જય બાપુ શ્રી વગેરામ મહારાજ જય પરમ પૂજ્ય રવિરામ બાપુની આ દેહ નિર્માણ નિમિત્તેની પ્રાર્થના સભા આજના જે કંઈક સભા મંડપમાં જે કંઈક બિરાજમાન છે આ માનપુરુષો નાદ પરિવાર કહેવાય. આ છે એ માનપુરુષોનો નાદ પરિવાર છે. બુંદ પરિવાર પ્રમાણે રીતિ રસમ પ્રમાણે જે કંઈક જે ચાલતું પરંપરાગત પોતપોતાના રીતિ પ્રમાણે જે ચલાવતા હોય એ બધું બરોબર છે. પણ આજે જે સમુદાય ભેગો થયો છે એ બાપુનો નાદ પરિવાર કહેવાય. બાપુનો નાદ પરિવાર કહેવાય. નાદ પરિવારના નાતે આપણે બધા ભેગા થયા છે. માનપુરુષોનું થઈ એ જીવન એ જ મહિમા છે. માનપુરુષોનું આ જીવન એ જ પ્રાગટ્ય દિવસથી લઈને નિર્વાણ દિન સુધીનો વચ્ચેનો જે સમય છે એ આખું જીવન એ મહિમા કહેવાય. આખું જીવન એ હા મહિમા કહેવાય. એ પછી જો રહેતા હોય તો મહિમા, જો જતા હોય તો મહિમા. ખાય પીવે, ઉઠે બેસે, બોલે, આવે જાય ઇત્યાદિ કર્મ કરે એ દરેકે દરેકને માનપુરુષોના જીવનનો મહિમા કહેવાય. માનપુરુષોના આ જીવનનો મહિમા કહેવાય. અંતિમ યાત્રાના દિવસે આપણે તમે ને મેં બધાએ જેટલા હાજર હતા એ બધાએ જોયું છે. બધાએ હા જોયું છે. હવે એ જગ્યાએ જઈને વિચાર કરો એ જગ્યાએ મહિમા ક્યારે હોય? મહણમ મહિમા બરોબર છે. એ જગ્યાએ મહિમા ક્યારે હોય કે એવો કોઈ મહિમાવાન જીવન જીવીને વ્યતીત કર્યું હોય. બરોબર છે. તારે એને લઈ જવાની કેટલી પેઢીઓ એ ભૂમિ પાવન થાય. સ્મશાન
હા, કેટલી પેઢીઓ પછી કોક એવો વિરલ પાકે તારી એ જગ્યાએ મહિમા હોય ને એ ભૂમિ હા પાવન થાય. નહીં તો અહીંયા શું હોય તમને નહીં ખબર છે ને મને ખબર છે. બરોબર, જે જગ્યાએ જવાથી અશુભ થવાય છે, જે જગ્યાએ જવાથી અશુભ થાય છે, જે જગ્યાને અશુભ માનવામાં આવે છે એ પોતે જગ્યા પોતાને ધન્યતા સમજે. જ્યારે કોઈ વિરલ પુરુષ આવા પગલા પડે, આવો મહિમા થાય તારી એ ભૂમિ પણ પાવન થાય. એ ભૂમિ પણ હા પાવ ધરે પાવન કરે પૃથ્વી દેશ વિદેશ પાવન ઉસ ધરતી જા મીરે સંત કરે હા પ્રવેશ. એમ જન્મ પ્રાગટ્ય દિવસથી લઈને નિર્વાણ દિન સુધીનો જે જીવન છે માન પુરુષોનું, એ જીવન એ જ મહિમા છે. જીવન એ હા મહિમા છે. હવે મહિમાવાન પુરુષો પોતાનું જીવન મહિમામય બનાવી ગયા છે. આપણાથી થઈ શકે નહીં. એમણે કર્યું એવું ક્યારેય થઈ ના શકે. બરોબર છે. અને સવાયા વિચારમાં તો રહેવાનું નહીં. સવાયા વિચારમાં હા ક્યારેય નહીં મેળ આવે. બરોબર, એ જે મહિમાવાન જીવન છે એ જીવન એ મહિમામય આપણું જીવન બને એટલી જ કાળજીની કોશિશ કરવાની. એ મહિમામય આપણું જીવન બને એમના સમકક્ષ ક્યારેય થવાની ઈચ્છા કરાય નહીં. બરોબર, બાપનાથી મોટો છોકરો ક્યારેય ના હોય. બાપથી મોટો દીકરો ક્યારેય હોય હા નહીં. એટલે હા એને જે કર્યું છે એ જે રહ્યા છે એમના જે સિદ્ધાંત છે, એમનું જે જીવન છે, એમનો જે મહિમા છે એ મહિમાને આપણે શું કરીએ તો ધારણ કરી શકીએ, શું કરીએ તો એ મહિમામાં રહી શકીએ, શું કરીએ તનથી મનથી ધનથી આ શું કરી છૂટીએ તો એમના ધ્યેયને આપણે પાર પાડી શકીએ. બરોબર છે. હા આપણી વિચારશ્રેણી, આપણી સમજણ પ્રમાણે, આપણે નજર પ્રમાણે બરોબર અને કહેવા પ્રમાણે કદાચ આપણે એમનાથી સવયું કર્યું એવું લાગતું હોય, આપણે એમનાથી હા સવયું કર્યું હોય એવું લાગતું હોય ને કદાચ સવયું થયું હોય બરોબર, તેમ છતાંય એ તો ધ્યેય એમનો છે. એ ધ્યેય હા એમનો છે ને એમના ધ્યેયના આપણે વર્તમાન સમયે સહભાગી બન્યા કે એમના જે કંઈક વિચારો અધૂરા હતા કે જે કંઈક વિચારો અધૂરા રહ્યા બરોબર છે એ ધ્યેયને પૂર્ણતા કરવા માટે કદાચ આપણી પસંદગી થઈ તો વર્તમાન સમયે આપણી ધન્યતા કહેવાય. વર્તમાન સમયે આપણી હા ધન્યતા કહેવાય કે એ ધ્યેયને પૂરો કરવા માટે આપણી પસંદગી થઈ છે. બરોબર છે. મુદ્દો એ છે કે મહાન પુરુષોનું જે જીવન છે એ જીવનના મહિમાને બરોબર શાસ્ત્રોના મત પ્રમાણે કહેવા જઈએ તો ગુરુજીના મહિમાને શું કહું એના કહેવાય એ વર્ણન કરવા માટે આ મુખ થી કયો જાય એવો છે જ નહીં. હવે જે મહિમા કહેવાય એવો નથી, જે મહિમા હા કહેવાય એવો હા નથી. કોશિશ એટલી કરવાની કે એમાં જેટલું બનાય એટલું રહેવાય, એમાં જેટલું છે એટલું રહેવાય એની કોશિશ કરવાની. કહેવાય એવો તો છે જ નહીં. અને વર્ણન થાય એવું હા તમારી મારી વાત જવા દો. બરોબર, વેદોએ પણ નેતિ કહીને અટકાવી છે. વેદોએ પણ નેતિ કહીને અટકાયું. એવું કહું તોય બરોબર, કામ નહીં એવું કહું તોય બરોબર. વેદોની મતિ પહોંચી નથી. નેતિ કહીને અટકાયું. એ ચારે બધા શબ્દોનો રસ કાઢ્યો. ચારે ચાર વેદોના બધા શબ્દોને નીચોઈને રસ કાઢી નાખ્યો. બરોબર, એવા મહાન પુરુષોએ પણ એવા મહાન પુરુષોએ એમણે તુહી કઈ અટકાયું છે કે બસ આ જે કંઈક છે એ તું શું, જે કંઈક શું એ આ તું છું. એ શાર પૂરો લઈ ગયા નથી. દાસ કબીર ને બરોબર ફીર પીવન ક્લાસ રામ રસ એસા હે મેં પીવે છો. બરોબર, હવે જેને થવું હોય એ પીવે. ફરજિયાત પીવો, પરણ પીવો કે પરણ પાવો એવું નહીં. અમર થવાની ઈચ્છા હોય તો પીવો. અને પીવાની રીત શું છે? પોષવાળી નેતા નમવું પડે.
પોષવાળી નીચા, અને જેટલા નીચા નમ્યા બરોબર એ ભરી ભરીને પૈસા આપે. પીવાની ઈચ્છા હોય, અમર થવાની ઈચ્છા હોય તો એ રસને પીવો, અને પછી ના થવાની ઈચ્છા હોય તો પરિણામ તો જે છે એ તો નક્કી જ છે. અમર ના થયા તો અમર કદાચ ના થાય તો હા, એ તો એના માટે કશું કોશિશ જ નહીં કરવાની. જે કંઈક પરિશ્રમ છે, જે કંઈક મહેનત છે બરોબર, એ આ રામ રસ પીવા માટે કરવાની, અને પીવે એ અમર થઈ જાય એવું સાહેબનું કહેવું છે. આ પાછા વળીને મારી જોડે ના આવતા કે જોણીએ કે ના જોણીએ અમર જ છે, મરે એવો નહીં, આ છે ને તે છે. પણ મારું કહેવું નહીં, સાહેબનું કહેવું છે. એટલે જેને ઈચ્છા હોય એવા આ રામરસને પીવે છે, રામરસને ગ્રહણ કરે છે, અને રામ મહિમામય પોતાનું જીવન બનાવી અને રામ મહિમામય થતો પોતે જે કંઈક કરે છે એ બધું મહિમા કહેવાય છે. એ બધો મહિમા કહેવાય છે. ને એ મહિમામાં જે સમાવેશ થયો આપણો એ મહિમામાં, હા, બાકી આ સમયે આ જગ્યાએ આપણે ના હોય બરોબર. અને આ રસ્તો જેને ફાવે એને ફાવે. આપ કઈ પીવામાં એટલો બધો ફ્રૂટ સલાડ જેવો મીઠોય નહીં. આ જે પી શકે એ પી શકે બરોબર છે. એમ મુદ્દો છે કે આ જેને રસ છે, જેને પોતાના જીવનનું કલ્યાણ કરવું છે, જેને વર્તમાન સમયે મનુષ્ય તન શું કરવા માટે પ્રાપ્ત થયું, શું કરવા માટે આ પ્રાપ્ત થયું છે, એ ધ્યેયને જેને જાણ્યો છે